શરદ પૂનમ ક્યારે છે? 2025માં। આ દિવસે લક્ષ્મીજી વર્ષાવશે કૃપા। જાણો સ્નાન, દાન અને પૂજાની વિધિ। જય શ્રી કૃષ્ણ મિત્રો। હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતો તહેવાર શરદ પૂનમ, જેને શરદ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, આ વર્ષે આ તહેવાર 6 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે। ધાર્મિક માન્યતા અનુસાર આ રાત્રે ચંદ્ર તેના 16 કળાઓમાં પૂર્ણ હોય છે અને પૃથ્વી પર અમૃત વરસાવે છે। આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની પૂજાનું વિશેષ મહત્વ છે, જેનાથી ભક્તોને ધન, સુખ અને સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે। આ તિથિને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે માન્યતા અનુસાર આ રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે। તો શરદ પૂનમ 2025 તારીખ અને સમય જાણીએ। હિન્દુ પંચાંગ મુજબ આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 6 ઓક્ટોબર બપોરે 12:23 વાગ્યે શરૂ થઈને 7 ઓક્ટોબરના સવારે 9:16 વાગ્યા સુધી પૂર્ણ થશે। કેલેન્ડરની ગણતરી મુજબ પૂર્ણિમા 6 ઓક્ટોબરના રોજ ઉદય પામશે અને ચંદ્ર પણ તે દિવસે દર્શન આપશે। તેથી શરદ પૂનમનો તહેવાર 6 ઓક્ટોબર 2025ના રોજ મનાવવામાં આવશે। શરદ પૂનમ 2025માં સ્નાન, દાનનો શુભ સમય, હવે આપણે તે જાણીએ। શરદ પૂનમના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ પુણ્ય માનવામાં આવે છે અને શુભ મુહૂર્તમાં આ કાર્ય કરવાથી શાશ્વત ફળ મળે છે। આ દિવસે સ્નાન અને દાન માટેના મુખ્ય મુહૂર્તોમાં બ્રહ્મ મુહૂર્ત સવારે 4:39 થી 5:28 સુધી અને લાભ ઉન્નતિ મુહૂર્ત સવારે 10:41 થી 12:09 સુધી અને અમૃત સર્વોત્તમ મુહૂર્ત રાતના 12 વાગ્યેથી 9 મિનિટથી 1:37 સુધી રહેશે। શરદ પૂનમનું મહત્વ જાણીએ। આ તિથિ ધાર્મિક સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ મહત્વની છે। માન્યતા છે કે આ રાત્રે ચંદ્ર પૃથ્વીથી સૌથી નજીક હોય છે અને તેના કિરણો ઔષધીય ગુણો હોય છે, સ્વાસ્થ્ય માટે લાભદાયક છે અને રાત્રે ચાંદનીમાં ગાયના દૂધમાંથી બનાવેલ ખીર અથવા દૂધ રાખવાથી તે અમૃત સમાન બની જાય છે। આ ખીરનો પ્રસાદ તરીકે સેવન કરવાથી રોગોમાં રાહત મળે છે અને શરીર સ્વસ્થ રહે છે। આ દિવસે ધન અને સમૃદ્ધિના દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ આવે છે। શરદ પૂનમની પૂજા વિધિ, હવે આપણે તે જાણીએ। સવારે પવિત્ર નદીમાં સ્નાન કરવું, જો શક્ય ન હોય તો પાણીમાં ગંગાજળ ભેળવીને ઘરે સ્નાન કરી લેવું। સ્વસ્થ વસ્ત્રો ધારણ કરી ઉપવાસનો સંકલ્પ લેવો। ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ચંદ્રદેવની ભક્તિભાવથી પૂજા કરવી। ફળ, ફૂલ, ધૂપ, દીવો અને સુંદર વસ્ત્રો અર્પણ કરવા। ગાયના દૂધમાંથી બનાવેલ ખીર બનાવીને પ્રસાદ તૈયાર કરવી। રાત્રે આ ખીરને ખુલ્લા આકાશ નીચે એવી જગ્યાએ રાખવી જ્યાં ચંદ્રના કિરણો સીધા પડે। રાત્રે ચંદ્રદેવ, દૂધ, ચોખા અને સફેદ ફૂલો ભેળવેલું અધ્ય અર્પણ કરવું। બીજા દિવસે સૂર્યોદય પહેલાં ચાંદનીમાં રાખેલી ખીરને પરિવારના તમામ સભ્યોને પ્રસાદ તરીકે વહેંચવી। પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્રો, દૂધ અને મીઠાઈ અને દક્ષિણાનું દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। તો મિત્રો, તમને આ શરદ પૂર્ણિમાની માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો અને આવી જ આધ્યાત્મિક વિગતો જાણવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ બેલ આઇકન ઉપર દબાવજો, તેથી તમને અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે। અને આવે જાણકારી માટે અને આ જાણકારી તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો અને કમેન્ટમાં જય ચંદ્રદેવ, જય માતાજી લખવાનું ભૂલશો નહીં।